નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. મિત્રો, આ વાર્તાના શબ્દો છે એ ખૂબ કડવા છે, ઘણા બધાને પચાવવા પણ મુશ્કેલ થઈ જશે, પણ વાસ્તવિકતા અને સચ્ચાઈના જે વાક્યો છે ને એ જીવનમાં ઉતારવા જેવા છે કે માણસની જ્યારે પરિસ્થિતિ નબળી આવે ને ત્યારે માણસે શું કરવું જોઈએ, એના માટેનો સરસ વિડીયો આવવો જોઈએ. દોસ્તો, મુશ્કેલીના સમયમાં પૈસા સિવાય કોઈ સહારો હોતો નથી, અને એટલે જીવનમાં ક્યારેક પણ આર્થિક સંક્રમણ આવે ને ત્યારે જૂની વાતોને યાદ કર્યા વગર અને કોઈના પણ ભરોસે બેસી રહ્યા વગર જેટલું બને એટલું જલ્દીથી કામે લાગીને પૈસા કમાવા માટેનો હથિયાર ઉપાડશો તો જલ્દી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકશો. સગાવાલા, મિત્રો આ બધા આશ્વાસન અને સલાહો આપશે, એ ખાલી સાંભળવું ગમશે, બાકી એનાથી મુશ્કેલીનો અંત નહીં આવે. ભગવાનના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે, અને હા, એક જાતની માનસિક શાંતિ રહેશે, બાકી ફક્ત પૂજા પાઠ, કર્મકાંડ કે ધર્મસ્થાનોના ચક્કર કાપવાથી પણ એમાંથી બહાર નહીં નીકળી શકાય. કદાચ કોઈ થોડી ઘણી આર્થિક મદદ કરશે તો એ ક્ષણિક માટે રાહત થશે, બાકી પહેલા જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી. અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકોના મિત્રો અને સગાવાલાઓ પણ આર્થિક સંકળામણ જ્યારે આવે ને એ વખતે ફોન ઉપાડતા બંધ થઈ જાય છે, મળતા બંધ થઈ જતા હોય છે. આપણા જેવા સામાન્ય માણસો માટે તો સગાવાલાના ખંભે આપણી લાશ જ બહાર નીકળે, અને એટલી આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવનના વેવલાપણાના વેળા બંધ કરી અને એ જ ધ્યેય નક્કીથી ધંધે લાગી અને પૈસા કમાવા પડશે, અને એમાં ધ્યાન આપવું પડશે. બાકી ઘરના બધા સભ્યો ભેગા બેસી અને રડવાથી પણ આનો ઉકેલ નહીં આવે. લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમારા મુશ્કેલીના સમયમાં કોઈ અમને કામ ન આવ્યું, કોઈ કામ આવવાનું પણ નથી, કારણ કે બધાને ખુદની જરૂરિયાત અને પોતાની વ્યવસ્થાની હોય છે. એ ઉપરાંત પોતાના જલસા ને પોતાની ડિઝાયર અને ભવિષ્યની અનિશ્ચિતતાઓની બીક એટલી છે, માટે કોઈ મદદ કરવા આવે તો પણ ક્ષણિક હોય છે. કોઈને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીએ એટલી જ મદદ કરવી, કારણ કે એનું કંઈ તરત પાટે ચડી જવાનું નથી, અને એ ઈચ્છતો હોવા છતાં પણ તમારા પૈસા પાછા આપી શકતો નથી. પોતે મોંઘી ગાડીઓમાં ફરતા હોય અને પૈસા તો હાથનો મોલ છે. એ જન્મ્યા ત્યારે બળોતિયાના ખિસ્સા નહોતા, અને મરશું ત્યારે કફનમાં પણ ખિસ્સા નહીં હોય. એવી વાતો કરનાર ધર્મગુરુઓથી પણ દૂર રહેવું, કારણ કે ભગવાનને ધૂપ દીવા માટે કરવા માટે અગરબત્તી લેવા જશો ને તો એ અગરબત્તી પણ કોઈ મફત નથી આપવાનો. પૈસા સર્વસ્વ નથી, પણ જીવનના નિર્વાહ માટે પૈસા ખૂબ જરૂરી છે. બાકી તો સામાજિક દુઃખો, શારીરિક બીમારીઓ ગમે તેને આવી શકે છે. ગરીબોને નથી આવતી એવું નથી, અને એટલા એવા સમયે સાયકલ પર બેઠા બેઠા રડવું એના કરતા મર્સિડીઝમાં બેઠીને રડવું એ વધુ અનિવાર્ય રહે છે. પૈસા અનિવાર્ય છે, અને આપણું ઘર એ આપણે જ ચલાવવાનું છે, અને હંમેશા સીધે રસ્તે સત્કર્મથી જ પ્રગતિ થાય છે. એ વાતને જીવનમાં આપણે ઉતારી લેવી જોઈએ. મિત્રો, આ વાર્તાનો સાર છે. વાર્તા થોડી આપણે કડવી છે, પરંતુ સાર એ છે કે જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, આપત્તિ આવે, વિપત્તિ આવે અને દુઃખ આવે, ત્યારે એ દુઃખને સહન કરવા માટે હિંમત રાખવી પડે, સાંત્વના રાખવી પડે, અને વહેલામાં વહેલી તકે કામ પર લાગી જવું પડે. કારણ કે સૌથી મોટું કોઈ માધ્યમ હોય તો એ કર્મ છે, અને મનુષ્ય કર્મથી ઉજળો છે, મહાન છે. અને કર્મ જ્યારે કરવા લાગીએ ને ત્યારે બધું જ ભૂલાઈ જાય છે. બાકી જે જૂની યાદો હોય, જૂની પરિસ્થિતિ હોય, અને જૂની આવેલી જે તકલીફો હોય એના ભરોસે રહી અને રડ કરીએ તો જીવનની પરિસ્થિતિ ક્યારેય સુધરતી નથી. મિત્રો, આ વિડીયોની અંદર અમુક વાક્યો છે એ થોડા કડવા છે, પણ એકદમ સત્ય છે. અને જીવનમાં જેને જેને આ પરિસ્થિતિ આવી હોય ને એને આ બધું ખૂબ વેઠવું હોય, અને એ વેઠવું જ પડે. અને વેઠા પછી પણ જો પરિસ્થિતિની અંદર કર્મ કરવા લાગી જાય તો માણસની પરિસ્થિતિ છે એ બદલાતા વાર નથી લાગતી, પરંતુ એના માટે કંઈક કર્મ કરવું પડે. દોસ્તો, આપને કેવો લાગ્યો આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.